માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ ભૂખ્યાના ભોજન આણંદ રેલવે સ્ટેશન પર 2 વર્ષ સફળતાપૂર્વક કરીને ત્રીજા વર્ષમાં પ્રવાસ કરેલું છે અને આપ સૌના સપોર્ટથી માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ ભૂખ્યાના ભોજન 2 વર્ષ સફળતાપૂર્વક કરીને ત્રીજા વર્ષમાં પ્રવાસ કરેલું છે અને આપ સૌના આશીર્વાદથી પ્રેમથી જમવાનું ચાલી રહ્યું છે। તો આજના જમવાના દાદા છે બાકરોલના પૂર્વ કાઉન્સિલર ભૂતકાળમાં જે લાલાભાઈ છે, જે મુતવલ્લી પૂર્વ હતા અને કાઉન્સિલર પણ પૂર્વ હતા। તો આજનું જમવાનું એમના તરફથી છે અને છેલ્લા 3 વર્ષથી સતત ઈદે મિલાદુન નબીની ખુશીમાં એમના તરફથી જમવાનું હોય છે। તો આપ સૌ પણ આપના પરિવારની પૂર્ણથી આપની હેપી બર્થડે યથાશક્તિ પ્રમાણે અમને આપશો તેવી આશા રાખીશું। શું નામ છે આપનું? હા, માનવતા ચેરિટેબલ ટ્રસ્ટને આજે સપોર્ટ કરો છો તમે? કેટલા વર્ષથી સપોર્ટ કરો છો? 12 રબીઉલ અવ્વલ છેલ્લા 4-5 વર્ષથી અમે અમારા ઇસ્લામના મહાન પૈગંબર હજરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જન્મદિવસે શકીલભાઈ જે ભૂખ્યાને ભોજનનું આયોજન કરે છે તેમાં 5-6 વર્ષથી હું હિસ્સો લઉં છું સાંજના, અને હર વર્ષે પૈગંબર સાહેબની જન્મદિવસની ખુશીના મોકા ઉપર ભૂખ્યાને ભોજન કરાવવાનું આયોજન કરીએ છીએ। શું કહેશો? બીજાને શું મેસેજ આપશો? બીજાને હું એ જ મેસેજ આપીશ કે ખૂબ સુંદર કાર્ય છે। ભૂખ્યાઓને ભોજન કરાવવું બહુ માનવતાવાળું કામ છે। તો આપ સબને જેને અલ્લાહે માલથી દોલતથી નવાજ્યા હોય એ લોકોને હું ખાસ ગુજારિશ કહીશ કે હરેક કોમના હરેક લોકોને સાથે લઈને શકીલભાઈ ચાલે છે। તો તમે પણ એમને આ ખૂબ સુંદર આયોજનમાં સાથ સહકાર આપો એવી મારી આશા અને અપીલ છે। લાલાભાઈની વાત કરું તો મને જ્યારે પણ જરૂર પડે ત્યારે મને ફોન કરીને મને કહે છે કે શકીલભાઈ હું તમારી સાથે જ છું। છેલ્લા 3 વર્ષથી કન્ટિન્યુ મને જશ્ને ઈદે મિલાદુન નબીની ખુશીમાં એમણે મને કીધેલું જ છે કે આ તારીખે શકીલભાઈ કોઈનું લેવાનું ને તમારે મારું જ રાખવાનું, અને સતત 3 વર્ષથી જશ્ને ઈદે મિલાદુન નબીના મોકા પર એમના તરફથી જ જમવાનું હોય છે। તો એમને ખૂબ ખૂબ આભારી છું અને આવું મને સપોર્ટ કરતા રહે અને લોકો પાસેથી સપોર્ટ કરાવતા રહે, બસ તેવી જ આશા રાખું છું। તો માનવતા ચેરિટેબલ ટ્રસ્ટને આજે સપોર્ટ કર્યું છે લાલાભાઈએ, અને આપ સૌ પણ સપોર્ટ કરવા માંગતા હો તો આપેલા નંબર ઉપર યથાશક્તિ પ્રમાણે સપોર્ટ